वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरु समारम्भां नाथयामून् मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री कष्टभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। हरिशरणम निखिल हे प्रत्यनि कल्याणिकतां स्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवताરના અવતારે સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણની અંદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને હું આજની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે કે સ્નાનમ સંધ્યામ ચ ગાયત્રી જપમ શ્રી વિષ્ણુ પૂજનમ અકૃત્વા વૈશ્વદેવમ ચ કર્તવ્યમ નૈવ ભોજનમ। અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એકલા વાના કર્યા વિના ભોજન ન કરવું। અને આ જ પ્રમાણેની આજ્ઞા વેદ ભગવાને પણ આપેલી છે। વેદ ભગવાન પણ કહે છે બ્રાહ્મણો અહરહ સંધ્યામુપાસ્યતે, અર્થાત કે બ્રાહ્મણે નિત્ય સંધ્યા ઉપાસના કરવી। અહીં બ્રાહ્મણ તરીકે દ્વિજ માત્રનું ગ્રહણ કરવાનું છે। અહીં જે સંધ્યા શબ્દ નો પ્રયોગ થયો છે એ સંધ્યા શબ્દના ત્રણ અર્થો થાય છે। આ સંધ્યા શબ્દ યોગરૂઢ શબ્દ છે અને તે દેવતા, ઉપાસના અને કાળ આ ત્રણ માટે પ્રયોગ થયો છે। પરંતુ અહીં મુખ્ય રૂપે દેવતાવાચી શબ્દથી સંધ્યાની વાત કરેલી છે। એટલે સંધ્યાનો અર્થ થાય છે દેવતાઓની ઉપાસના, સંધ્યાના દેવતાની ઉપાસના, એ અર્થ થાય છે। એટલે દ્વિજ માત્ર જે લોકોએ યજ્ઞોપવીત ધારણ કરેલું છે એ લોકોએ ફરજિયાત સંધ્યા કરવાની છે। અને એક સંધ્યા નહીં, ત્રણ સંધ્યા આવે છે। એ ત્રણ સંધ્યા જે છે એ કરવાની છે। સર્વપ્રથમ આપણે संध्या कोने कहेवाय? संध्या शब्द देववाचक शब्द छे, परंतु संध्या कोने कहेवाय ए शब्दों पण आपणे थोड़ो विचार करी लीए। तो आचार भूषण नी अंदर 89 में
અધ્યાયની અંદર કહ્યું છે કે અહોરાત્રસ્ય યા સંધિ સૂર્ય નક્ષત્ર વર્જિતા સાતુ સંધ્યા સમાખ્યાતા મુનિ ભીષ તત્વદર્શિભિ. અર્થાત સૂર્ય અને તારાઓથી રહિત દિવસ અને રાત્રિની સંધિને તત્વદર્શી મુનિઓએ સંધ્યા કાળ માનેલો છે. અર્થાત કે આને સંધ્યા કહેવાય છે. અર્થાત કે પ્રાતઃકાલે ચંદ્ર દેવતા અષ્ટ પામે છે અને સૂર્યદેવનો ઉદય થવાનો સમય છે, એ વચ્ચેનો જે સમય કહેવાય તેને સંધ્યા કહેવાય. એ જ પ્રમાણે રાત્રિની વિશે તો સૂર્ય દેવતા અષ્ટ પામી ગયા હોય અને ચંદ્ર દેવતા ઉદય થવાની તૈયારી પર હોય, એના મધ્યના ભાગને સંધ્યા કહેવાય. અને એ સંધ્યા જે છે એ દિવસમાં 3 વખત આવે છે. ત્રીજી સંધ્યા જે છે એ મધ્યાહન કાળની અંદર હોય છે. એટલે 3 સંધ્યા હોય છે. તો આ સંધ્યાની વેલાએ સંધ્યાના દેવતાઓ જે છે તેની આરાધના કરવાની હોય છે. અને જે સમય પર આપણે સંધ્યાના દેવતાઓની આરાધના કરતા હોઈએ છીએ તેને કહેવાય છે સંધ્યા. ભક્તો, દેવા નારાયણ અંગજા શ્રીમદ ભાગવતની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે દેવતાઓ જે છે એ ભગવાન નારાયણનું અંગત છે અને અંગ દ્વારા એ અંગી પરમાત્માની ઉપાસના કરવાની છે. અર્થાત કે દેવતાઓના અંતર્યામી એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્માની જ આપણે આરાધના કરવાની છે સંધ્યાની અંદર. પણ સ્વતંત્ર રૂપે એ સંધ્યાના દેવતાની આરાધના નથી કરવાની. કારણ કે સ્વતંત્ર રૂપે જો તમે સંધ્યાના દેવતાની આરાધના કરો તો અન્યાશ્રય થઈ જાય. એટલે દેવતાઓ જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા એના શરીરી છે. એ ભાવનાથી આપણે એ સંધ્યાના દેવતાની ઉપાસના કરવાની છે, પરંતુ સ્વતંત્ર રૂપે કરવાની નથી. આ સિદ્ધાંત વાત છે. ભક્તો, શાસ્ત્રોની અંદર સંધ્યાનો બહુ મહિમા ગાવામાં આવેલો છે. જેમ કે અત્રિ ઋષિ જે છે એ અત્રિ સ્મૃતિની અંદર પોતે કહે છે કે સંધ્યામુપાસતે યે તુ સતતમ સંશ્રિત વ્રતઃ વિધૂત પાપાસ્તે યાન્તિ બ્રહ્મલોકમ સનાતનમ. અર્થાત કે જે નિયમ પૂર્વક પ્રતિદિન ત્રિકાલ સંધ્યા કરે છે તે પાપ રહિત થઈને સનાતન બ્રહ્મલોક અર્થાત કે ભગવાનના ધામની અંદર જાય છે. આ પ્રમાણે અત્રિ મુનિ છે પોતે પોતાની સ્મૃતિની અંદર કહી રહ્યા છે. આ ઉપરાંત ભગવાન વેદવ્યાસજી જે છે એ પોતે કહે છે કે યસ્તુ તામ કેવલામ સંધ્યામ ઉપાસીત પુણ્ય ભાગ તામ પરિત્યજ્ય કર્માણી કુર્વન આપનોતી કિલ વિષમ. કે જે કેવલ સંધ્યાની ઉપાસના કરે છે તે પુણ્યશાળી છે, અને જે વ્યક્તિ સંધ્યાનો ત્યાગ કરીને બીજા કર્મની અંદર પ્રવૃત્ત થાય છે તે પાપનો ભાગી થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંધ્યાનો સમય હોય ત્યારે સંધ્યા કર્મ મૂકીને તમે ઇતર કર્મની અંદર જો પ્રવૃત્ત થઈ જાઓ તો તમે પાપના ભાગી થાવ. એ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે. ભગવાન વેદવ્યાસજી
અન્ય સ્થાનની અંદર કહી રહ્યા છે, અનન્ય ચેતસઃ શાંતા બ્રાહ્મણા વેદપારગાહ ઉપાસ વિધિવત સંધ્યામ પ્રાપ્તા પૂર્વમ પરામ ગતિમ. બ્રાહ્મણોપાસિતામ સંધ્યામ વિષ્ણુના શંકરેણ વાચ્ય કષ્ટામોપાસયેદ દેવીમ સિદ્ધ કામો દ્વિજોત્તમઃ. અર્થાત કે એકાગ્ર ચિત્તવાળા શાંત વેદના પારગમી બ્રાહ્મણોએ વિધિવત સંધ્યા ઉપાસના દ્વારા પરમ ગતિની પ્રાપ્તિ કરેલી છે, જેની બ્રહ્માજીએ, ભગવાન વિષ્ણુએ અને ભગવાન શંકરે ઉપાસના કરેલી છે. એવી સંધ્યાને સિદ્ધિની કામના વાળો કયો દ્વિજ ન કરે, અર્થાત કે બધા જ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર લોકોને શિક્ષા આપવા માટે પોતે સંધ્યાની ઉપાસના કરે છે. હવે જો આ દેવતાઓ સંધ્યાની ઉપાસના કરતા હોય તો આપણે કેમ ન કરવી જોઈએ? કારણ કે જે સંધ્યાથી મનુષ્યને બધી જ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે, તો સિદ્ધિની કામના વાળો કયો મનુષ્ય એ સંધ્યાનો ત્યાગ કરે? અર્થાત કે બધાએ જ પોતાના હિતને માટે સંધ્યાની ઉપાસના કરવી જોઈએ, સંધ્યા અવશ્ય કરવી જોઈએ. શાસ્ત્રો તો ત્યાં લગીને કહે છે, અત્રિ ઋષિ કહે છે અત્રિ સ્મૃતિમાં, કે યસ્તુ સંધ્યામુપાસીત શ્રદ્ધયા વિધિવત દ્વિજઃ ન તસ્ય કિંચિદ અપ્રાપ્તમ ત્રિષુ લોકેષુ વિદ્યતે. અર્થાત કે જે શ્રદ્ધાએ સહિત સંધ્યા ઉપાસના કરે છે તેને ત્રણેય લોકની અંદર કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય નથી, અર્થાત કે એની બધી જ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. આ પ્રમાણે સંધ્યાનો મહિમા જે છે એ શાસ્ત્રોમાં ગાયો છે. પરંતુ ભક્તો સંધ્યા ન કરવામાં દોષ પણ ઘણો બતાવેલો છે. અર્થાત કે જે દ્વિજ સંધ્યા નથી કરતો એને માટે દોષ પણ ઘણો બતાવેલો છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 17મા અધ્યાયની અંદર તથા ગૌતમ સ્મૃતિની અંદર સ્પષ્ટ રૂપે આજ્ઞા આપવામાં આવેલી છે કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે અને વૈશ્ય, આ ત્રણેય વર્ણના લોકોએ વિધિવત રીતે યજ્ઞોપવીત ધારણ કરવાનું છે. અને યજ્ઞોપવીત ધારણ કર્યા બાદ વેદ ભગવાન પોતે કહે છે કે અહરહ સંધ્યામ ઉપાસિત, કે નિત્ય સંધ્યા વંદન કરવું જોઈએ. એટલે ત્રણ વર્ણના લોકોએ ફરજિયાત યજ્ઞોપવીત ધારણ કરવાનું છે. આ સિદ્ધાંત વાત છે. અને યજ્ઞોપવીત ધારણ કર્યા બાદ એને સંધ્યા વંદન અવશ્ય કરવાનું છે. સંધ્યાના દેવતાઓની આરાધના અવશ્ય કરવાની છે. કારણ કે જો સંધ્યા કરવામાં ન આવે તો સ્પષ્ટ રૂપે દેવી ભાગવતના એકાદશ સ્કંદના 16મા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે, સંધ્યા યે ન વિજ્ઞાતા સંધ્યા યે ન ઉપાસિકા જીવમાનો ભવેચ્છુદ્રો મૃતઃ સ્વા ચાભિજાયતે. અર્થાત કે જેણે સંધ્યાનું જ્ઞાન ગ્રહણ નથી કરેલું, જેણે સંધ્યાની ઉપાસના નથી કરી, તે દ્વિજ જીવિત હોવા છતાં પણ શુદ્ર સમાન છે. અને મૃત્યુ બાદ તે શ્વાનની યોનિની અંદર પ્રગટ થાય છે.
અર્થાત કે જે દ્વિજ યજ્ઞોપવિત ધારણ કરીને સંધ્યાનું જ્ઞાન ધરાવતો નથી અને જ્ઞાન ધરાવતો હોવા છતાં એને સંધ્યા નથી કરી, તો એ જીવિત હોવા છતાં પણ શુદ્ર છે અને મૃત્યુ બાદ એ કૂતરાની યોનિની અંદર જાય છે. દેવી ભાગવતના એકાદશ સ્કંદના 16મા અધ્યાયના 7મા શ્લોકની અંદર આ વાત લખેલી છે. દક્ષ સ્મૃતિના 2ય અધ્યાયના 27મા શ્લોકની અંદર દક્ષ પ્રજાપતિ પોતે કહે છે, સંધ્યાહીનો અશુચિ નિત્યમ અનર્હ સર્વકર્મશુ યદન્યત કૃતે કર્મ ન તસ્ય ફલભાગ ભવેત. અર્થાત કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ 3 વર્ણ જે છે જેને સંધ્યા કરવાનો અધિકાર છે, એ લોકો સંધ્યા નથી કરતા તો તેઓ અપવિત્ર છે અને એને કોઈ પણ પુણ્ય કર્મ કરવાનો અધિકાર રહેતો જ નથી. માટે દ્વિજ જે છે તેઓએ તો ફરજિયાત સંધ્યા જે છે એ કરવાની છે અને કરવાની છે. જો યથા સમયની ઉપર સંધ્યા કરવામાં આવે તો એ ઉચિત ફળ આપે છે અને વિપરીત સમયની અંદર જો સંધ્યા કરવામાં આવે તો એ વંધ્યા સ્ત્રી સમાન છે. જેમ કે મિત્રકલ્પની અંદર કહ્યું છે, સ્વકાલે સેવિતા સંધ્યા નિત્યમ કામ દુઘા ભવેત, અકાલે સેવિતા સાચ સંધ્યા વંધ્યા વધુરીવ. અર્થાત કે સમય પર કરેલી સંધ્યા ઈચ્છા અનુસાર ફળ આપનારી છે, જ્યારે સમય વગર કરવામાં આવેલી સંધ્યા જે છે એ વંધ્યા સ્ત્રી સમાન છે. કોઈ વ્યક્તિને સ્વાભાવિક રીતે એવી જિજ્ઞાસા થાય કે દિવસની અંદર જે 3 સંધ્યાઓ આવે છે એ કયા સમય પર કરવી જોઈએ, તો એને માટે પણ દેવી ભાગવતની અંદર એકાદશ સ્કંદના 16મા અધ્યાયમાં 2જા અને 3જા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે પ્રાતઃ સંધ્યામ સ નક્ષત્રામ મધ્યાહ્ને મધ્ય ભાસ્કરામ સસૂર્યામ પશ્ચિમામ સંધ્યામ ઈષ્ટ્ર સંધ્યા ઉપાસતે. અતિથ પ્રાતઃ કાળમાં તારા જ્યારે હોય ત્યારે પ્રાતઃ સંધ્યા થવી જોઈએ. મધ્યાહ્ન કાળની સંધ્યા જે છે એ સૂર્ય જ્યારે આકાશના મધ્ય ભાગમાં સ્થિર હોય ત્યારે મધ્યાહ્ન સંધ્યા કરવી જોઈએ અને સાયંકાળની સંધ્યા જે છે એ સૂર્યાસ્ત થઈ જાય એ પહેલા કરવી જોઈએ. આ પ્રમાણે 3 પ્રકારની સંધ્યા કરવી જોઈએ એવું ભગવાન વેદવ્યાસજી કહે છે. એટલે પ્રાતઃકાલે જ્યારે આકાશની અંદર તારા દેખાતા હોય ત્યારે જો સંધ્યા કરવામાં આવે તો એ સર્વોત્તમ સંધ્યા છે. જ્યારે સૂર્યનો ઉદય થયો નથી અને તારા પણ જે છે એ દેખાતા નથી એવા સમયે જો સંધ્યા તમે કરો પ્રાતઃકાલની તો એ મધ્યમ છે અને સૂર્યોદય થયા પછી જો તમે સંધ્યા કરો તો એ કનિષ્ઠ છે. તે જ પ્રમાણે સૂર્યાસ્ત પહેલા જો સંધ્યા કરવામાં આવે સાયંકાલની સંધ્યા તો એ શ્રેષ્ઠ છે અને સૂર્યાસ્ત પછી જો સંધ્યા કરવામાં આવે તો એ સંધ્યા કનિષ્ઠ બતાવેલી છે. તે મધ્યાહ્નની સંધ્યા જે છે સૂર્યદેવ જ્યારે ગગનતલની અંદર મધ્ય સ્થાનની અંદર સ્થિત હોય ને ત્યારે જો તમે સંધ્યા કરો તો એ સર્વોત્તમ સંધ્યા માનવામાં આવેલી છે અને પછી જો સંધ્યા કરવામાં આવે તો એ કનિષ્ઠ બતાવવામાં આવેલી છે. હા, કદાચ કોઈક કાર્ય પ્રસંગ વસાત મધ્યાહ્ન સંધ્યા જે છે વહેલી કરવામાં આવે, સાયંકાળની સંધ્યા જે છે સૂર્યાસ્ત પછી કરવામાં આવે અથવા તો સૂર્યાસ્ત પહેલા ઘણા કાળ પહેલા કરી દેવામાં આવે તો એમાં કોઈ વાંધો નથી.
પરંતુ દ્વિજે હંમેશા કાળને ઉચિત ન્યાય આપવું, ઉચિત કાળની અંદર જ સંધ્યા કરવી, જેથી એ સંધ્યા જે છે એ ફલદાયી થાય છે. માટે બધા જ ભક્તો જે છે અર્થાત કે દ્વિજો જે છે એમણે સંધ્યા અવશ્ય કરવી જોઈએ. કારણ કે સંધ્યા હીન જે દ્વિજ જે છે એ ત્રીજા દિવસે સર્વ કર્મથી બહિષ્કૃત થઈ જાય છે. અર્થાત કે દ્વિજ હોય અને એ દ્વિજ 3 દિવસ જો સંધ્યા ન કરે તો એ ત્રીજા દિવસે બધી જ ધર્મ ક્રિયાઓથી બહિષ્કૃત થઈ જાય છે. માટે સંધ્યા અવશ્ય કરવી જોઈએ. કોઈ કહે કે ભાઈ આ સંધ્યા જે છે એ કેવી રીતના કરવી, તો પ્રથમ તો આ સંધ્યાના જે જાણકાર વ્યક્તિ જે છે તેની પાસે જવાનું છે અને એની પાસેથી એ સંધ્યાનું જ્ઞાન લેવાનું છે અને ત્યારબાદ સંધ્યાની અંદર પ્રવૃત્ત થવાનું છે. પરંતુ આ સંધ્યા એને જ કરવાની છે કે જે લોકોએ વિધિવત રીતે યજ્ઞોપવિત ધારણ કરેલું હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. અને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ ફરજિયાત યજ્ઞોપવિત લેવાનું છે ને લેવાનું છે. અત્યારે કેવું થઈ ગયું છે કે કેવળ બ્રાહ્મણના દીકરા જે છે એ જ યજ્ઞોપવિત ધારણ કરે છે. ક્ષત્રિય અને વૈશ્યના દીકરાઓ જે છે એ યજ્ઞોપવિત ધારણ કરતા નથી. આ સંપૂર્ણ રીતે ગલત છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય જે છે એ દ્વિજ જાતિ છે અને દ્વિજોએ યજ્ઞોપવિત ફરજિયાતપણે ધારણ કરવાનું છે. ગૌતમ સ્મૃતિમાં આ વાત લખેલી છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 17મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ એક ક્ષત્રિય કુલની અંદર પ્રગટ થયા હતા અને ક્ષત્રિય કુલમાં પ્રગટ થઈને પણ એમણે યજ્ઞોપવિત ધારણ કરેલું હતું. કારણ કે શાસ્ત્રોની આજ્ઞા છે. વાંચો શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર આ વાત લખેલી છે કે વસુદેવજીએ વિધિવત રીતે શ્રી કૃષ્ણ અને બળદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો. રામાયણના આદિ પર્વની અંદર પણ ભગવાન શ્રી રામનું ચરિત્ર આવે છે. તેની અંદર ભગવાન શ્રી રામનો વિધિવત રીતે દશરથજીએ યજ્ઞોપવિત સંસ્કાર કરેલો હતો. માટે ત્રણેય વર્ણના મનુષ્ય જે છે તેમણે ફરજિયાત યજ્ઞોપવિત ધારણ કરવાનું છે. આ યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ જ એણે સંધ્યા કરવાની છે અને આ સંધ્યાનું જ્ઞાન જે છે એ એમણે કોઈ સાત્વિક બ્રાહ્મણ જે આ સંધ્યા વિશે જાણતો હોય એની પાસે મેળવવાનું છે. અત્યારે ગોરખપુરમાંથી નિત્ય કર્મ પૂજા પ્રકાશ નામનું એક પુસ્તક બહાર પડેલું છે. એના પુષ્ઠ નંબર 53 થી લઈને 83 પર્યંત ત્રણેય સંધ્યાની વિધિ જે છે એ યથાર્થ રૂપે ત્યાં લિપિબદ્ધ કરાયેલી છે. માટે એ પુસ્તક જે છે એ લઈને કોઈ ગુરુ પાસે જજો અને એની પાસેથી એ સંધ્યા જે છે એ શીખજો અને પછી સંધ્યાની ઉપાસના કરજો. અન્યથા તમે જે પણ કંઈક કર્મો કરો છો એ બધા જ કર્મો જે નિષ્ફળ થઈ જાય. કારણ કે અહીં સ્પષ્ટ રૂપે વચન જોવા મળે છે ભક્તો. ભગવાન વેદવ્યાસજીના વચન છે. કોઈ એમ કહે કે ભાઈ અમે તો દ્વિજ નથી, અમે ચતુર્થ વર્ણના છીએ, અર્થાત કે શુદ્રની યોનિની અંદર પ્રગટ થયા છે, તો અમારે શું કરવું? તો એને માટે પણ વિધાન છે કે એ લોકોએ પણ પ્રાતઃકાળે, મધ્યાહન સમયે અને સંધ્યા સમયે સાયંકાળે ભગવાનના નામનું સ્મરણ કરવાનું છે. અને સ્મરણ જો તમે કરો તો તમારી સંધ્યા જે છે એ પૂર્ણ થઈ જાય. સ્ત્રીઓએ પણ એ છે. સ્ત્રીઓને યજ્ઞોપવિતનો અધિકાર નથી.
તો એ લોકોએ પણ પ્રાતઃકાળે, મધ્યાહન કાળે અને સાયંકાળે પરમાત્માનું કીર્તન છે, ભજન છે, સ્મરણ છે એ કરવાનું છે, જેથી કરીને એ લોકો પણ સંધ્યાના ફલની જ પ્રાપ્તિ કરી શકશે. માટે એ લોકોએ એ પ્રમાણે આચરણ કરવાનું છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમે દ્વિજાતિ છીએ, અર્થાત કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણમાંથી એક જાતિના છે, પરંતુ અમારાથી યજ્ઞોપવિત લેવાયું નથી, તો અમારે શું કરવું? તો ભાઈ જો તમે હજુ યજ્ઞોપવિત લઈ શકાય એટલી ઉંમરના હોવ તો તમે યજ્ઞોપવિત લઈ શકો છો, અને જો ઉંમર વટાવી ચૂકેલા છો તો શાસ્ત્રોની અંદર એના પણ પ્રાયશ્ચિતો બતાવેલા છે. એ પ્રાયશ્ચિત કરીને એ યજ્ઞોપવિત જે છે એ ધારણ કરી લેવું. એને કોઈ એમ કહે કે ભાઈ અમે યજ્ઞોપવિત ધારણ કરેલું છે પરંતુ સંધ્યા અમને આવડતી નથી, તો અમારે શું કરવું જોઈએ? હવે ઉંમર પણ મોટી થઈ ગઈ છે, એ બધા મંત્રો અમે કેવી રીતના યાદ રાખી શકીએ? તો શાસ્ત્રોકારોએ જે છે એનો પણ નિર્ણય કરેલો છે. તો એવા વ્યક્તિએ નિત્ય પ્રાતઃકાલે, મધ્યાહન કાલે અને સાયંકાળે સૂર્ય દેવતાને અર્ઘ્ય જે છે એ અર્પણ કરી દેવાનો છે, અને અર્ઘ્ય અર્પણ કરીને 11 વખત ગાયત્રીના જાપ કરવાના છે. અને આટલું કરવાથી પણ એની સંધ્યા જે છે એ પૂર્ણ થાય છે. આ બાબતની અંદર ભગવાન સ્વામિનારાયણ હરિલીલામૃતમની અંદર તૃતીય કળશના દ્વિતીય વિશ્રામની અંદર સ્પષ્ટ રૂપે કહે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જે મારા દ્વિજ આશ્રિતો પ્રતિદિને સંધ્યાદિ કર્મો કરે, જાજુ જો ન ભણાય આચમન લઈ, ગાયત્રી તો ઉચ્ચરે. નાખે તે 3 અંજલિ રવિ ભણી, સંભારી પૂજા સમે. જો જાણે નહીં વૈશ્વદેવ હરિને, નૈવેદ્ય ધારી જમે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારા આશ્રિત છે એ લોકોએ પ્રતિદિન સંધ્યા કરવી, અને જો જાજુ એ ભણેલો નથી તો એને આચમન કરી 11 વખત ગાયત્રીના જાપ કરવા, અને 3 અંજલિ જે છે એ રવિ દેવતાને એટલે કે ભગવાન સૂર્યને અર્પણ કરી દેવી, જેથી કરીને એની સંધ્યા જે છે એ પૂર્ણ થાય. આટલું તો અવશ્ય કરવું. ભક્તો, બ્રહ્મ પુરાણની અંદર કહ્યું છે કે જે લોકો સૂર્ય દેવતાને જલ અર્પણ કર્યા વગર ઈતર પૂજા આદિકમાં પ્રવૃત્ત થાય છે, એની પૂજા ભગવાન ક્યારેય પણ સ્વીકારતા નથી. કારણ કે સૂર્ય દેવતા જે છે એ આકાશની અંદર ઉદિત થતા પ્રત્યક્ષ દેવતા છે, ને એ સૂર્ય દેવતા ની અંદર જ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ બિરાજમાન છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર વર્ણન આવે છે, એ સ અંતર આદિત્ય હિરણ્ય પુરુષ દ્રશ્યતે હિરણ્ય શ્મશ્રુ હિરણ્ય કેશ, કે આદિત્યની અંદર એક સુવર્ણના વર્ણ જેવો પુરુષ દેખાય છે, કે જેની દાઢી છે તથા મૂછ છે તથા મસ્તકના વાળ છે એ સુવર્ણ જેવા છે. એ બીજા કોઈ નથી પણ એક પરબ્રહ્મ પરમાત્મા છે. એ પરબ્રહ્મ પરમાત્મા જે છે તેને આપણે જળ અર્પણ કરવાનું છે. તો એ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કર્યા વગર, એમને જલ પ્રદાન કર્યા વગર જે પણ કોઈક વ્યક્તિ, ચાહે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર વર્ણ હોય કે સ્ત્રી હોય, એ જો ઇતર કર્મની અંદર પ્રવૃત્ત થઈ જાય તો એને એ પૂજા કર્યાનું કોઈ ફલ પ્રાપ્ત થતું નથી. માટે ચારેય વર્ણના લોકો અને સ્ત્રી સુદ્ધાએ પણ સૂર્યદેવને જલ પ્રદાન કરવાનું છે. ભક્તો, સૂર્યદેવ જે છે એ આરોગ્યના દેવતા છે.
સૂર્યદેવને તમે જલ અર્પણ કરો તો તમારું આરોગ્ય હંમેશા સારું રહેશે, તમે ક્યારેય પણ બીમાર પડશો નહીં અને તમે હંમેશા સ્વસ્થ જ રહેશો. અને એ સ્વસ્થ આરોગ્ય જે છે એ તમને ભગવાનની પૂજાની અંદર, સેવાની અંદર અને ધર્મ કાર્યની અંદર બહુ જ કામ લાગે એવું છે. કારણ કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધન, ચાણક્ય કહે છે કે શરીર સારું હોય તો તમે ધર્મની અંદર પ્રવૃત્ત થઈ શકો છો, અન્યથા પ્રવૃત્ત ન થઈ શકાય. માટે આપણું શરીર સારું રહે અને એ ભગવાનના ઉપયોગની અંદર આવે એટલે માટે પણ આપણે સૂર્ય દેવતાની વંદના કરવાની છે. સૂર્યની અંદર રહેલા જે પરબ્રહ્મ પરમાત્મા જે છે તેની ઉપાસના કરવાની છે, એમને જલ પ્રદાન કરવાનું છે. પ્રાતઃકાલે સૂર્ય દેવતાને, મધ્યમકાલે સૂર્ય દેવતાને, સાયંકાલે સૂર્ય દેવતાને જલ કેમ અર્પણ કરવામાં આવે છે ખબર તમને? કારણ કે સૂર્યની પાસે, સૂર્યને ગ્રસ્ત કરવા માટે મંદેહ નામના રાક્ષસો છે, જે સૂર્યદેવને ગ્રસ્ત કરવા માટે તૈયાર થાય છે. અને એ રાક્ષસોને એની તપસ્યાના ફલ રૂપે વરદાન આપવામાં આવેલું છે કે તમે સૂર્યને ગ્રસ્ત કરી જજો. પરંતુ સાથે સાથે એવો શાપ પણ આપવામાં આવેલો છે કે જે પણ કોઈ દ્વિજ હોય એ પ્રાતઃકાલે સંધ્યા વંદન કરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરશે તો એના અર્ઘ્ય દ્વારા તમારા બધાનો નાશ થઈ જશે. એટલે પ્રાતઃકાલે દ્વિજ લોકો જે સૂર્યદેવની રક્ષા કરવા માટે એ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરે છે, જેથી કરીને પેલા મંદે નામના રાક્ષસો જે બધા મૃત્યુ પામી જાય છે. પરંતુ એ લોકોને વરદાન છે કે એક વખત તમે મૃત્યુ પામશો પછી પાછા સજીવન થઈ જશો. એટલે સૂર્યદેવને બળવાન બનાવવા માટે આપણે લોકો સંધ્યાની અંદર સૂર્યદેવને અર્ઘ્ય દાન કરીએ છીએ. એનું કારણ આવ્યું આ છે. જે દિવસથી દ્વિજો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ લોકો સંધ્યા કર્મથી રહિત થઈ ગયા, અર્થાત કે સંધ્યા કર્મને એ લોકોએ તિલાંજલિ આપી દીધી ને તે જ દિવસથી દ્વિજોની અંદર એનું દ્વિજપણું જે છે એ રહ્યું નથી. એ લોકો બધા જ જે છે એ શુદ્રની અંદર પ્રવેશી ગયા, અર્થાત કે દુર્બળ થઈ ગયા છે. અને એ લોકોના પાપને લઈને આકાશમાં ઉદિત થતા રવિ દેવતા પણ દુર્બળ થઈ જાય છે, જે સૂર્ય આરોગ્યના દેવતા છે. માટે ભક્તો, તમારે સુસ્વસ્થ આરોગ્ય જોઈતું હોય તો તમે અવશ્ય સૂર્યદેવની ઉપાસના કરજો. તમારે દેવતાઓને પ્રબળ બનાવવા હોય તો અવશ્ય સંધ્યાની ઉપાસના કરજો, સૂર્યને અર્ઘ્ય દાન કરજો. અને દેવતાઓનું પોષણ કરવાથી દેવતાઓ તમારું પોષણ કરશે. ગીતાની અંદર ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે. માટે બધા જ લોકો સંધ્યા વંદન કરજો. સંધ્યા નથી આવડતી તો ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે આચમન કરજો. અર્થાત કે યજ્ઞોપવિત સંસ્કાર વાળા જે દ્વિજ છે તેમણે આચમન કરવાનું, 11 વખત ગાયત્રીનો જાપ કરવાનો અને સૂર્ય દેવતાને તણઅંજલિ આપવાની છે. અને જે યજ્ઞોપવિત રહિત છે, દ્વિજ હોવા છતાં પણ યજ્ઞોપવિત રહિત છે, જે ચતુર્થ આશ્ર વર્ણની અંદર છે અને સ્ત્રીઓ છે, તે લોકોએ કઈ નહીં તો પ્રાતઃકાલે સૂર્ય દેવતાને જલ પ્રદાન કરવાનું છે. આટલું જ કરવા માત્રથી તમે પછી બીજા ધર્મ કાર્યની અંદર પ્રવૃત્ત થઈ શકશો અને એ ધર્મ કાર્યનું તમને ઉચિત માત્રની અંદર ફલ પ્રાપ્ત થશે. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોની અંદર કરવામાં આવ્યું છે. એને બધા જ લોકો અવશ્ય ધ્યાન આપજો.